નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા। હું છું આપની સાથે ભાવિકા। મુદ્દાની વાતમાં જે વાત કરીશું, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। જી હા, આ વાત ગુજરાતમાં કહેવામાં આવે છે ને હમણાં થોડા સમયના જે બે કિસ્સા છે તમારી સમક્ષ મૂકવા છે કે જેમાં એવા અપરાધીઓ, એવા આરોપીઓ, એવા વ્યક્તિઓ કે જે એવું સમજતા હોય છે કે કાયદો અને ન્યાય વ્યવસ્થા બધું એમના કિસ્સામાં છે, એ કોઈને પણ રંજાણી શકે છે, કોઈને પણ હેરાન કરી શકે છે, માથાકૂટ કરી શકે છે, કોઈ એમનું શું કરી લે છે, પણ કાયદાએ એમને સબક શીખવાડ્યો છે। પોલીસનો જ્યારે દંડો ચાલે છે ત્યારે એ જ કહેવાતા એવા અપરાધીઓ અથવા તો માથાભારે તત્વો એ કેવા બિલ્લી જેવા થઈ જાય છે, એ બે દ્રશ્યો વિશે આપણે વાત કરીશું। ચિરાગ ગોટિયા નામથી સૌ કોઈ વાકેફ છે કે જેણે આતંક મચાવ્યો હતો, વેપારીઓમાં લોકોને હેરાન કરતો, તાલિબાની સજા આપતો હતો, એના પોતાના જ કર્મીઓને જો કે એના કેવા હાલ થયા। બે વાર સુરતમાં બે વાર એનો વરઘોડો કાઢવામાં આવ્યો, એના કપડા ફાડી નાખવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું કે કોઈએ પણ આનાથી ડરવાની જરૂરિયાત નથી। એ દ્રષ્ટાંત સુરત પોલીસે પૂરું પાડ્યું હતું। અને આ તરફ કીર્તિ પટેલ, આ નામથી પણ સૌ કોઈ વાકેફ છે। કીર્તિ પટેલ જાણે કે વિવાદોનો પર્યાય બની ચૂકી છે। કોઈને ગાળો આપવી, અપહરણની ધમકી આપવી અથવા તો ખંડણી માંગવી, હેરાન કરવા, એના ત્રાસના કારણે લોકો આત્મહત્યાનો પ્રયાસ કરે। આવી સ્થિતિમાં આ કીર્તિ પટેલ જ્યારે કાયદાનો શકંજો એના પર કસાય છે, આજીજી કરતા જોવા મળે છે। કીર્તિ પટેલ કે આજે રીતસરની ધ્રુસકે રડી પડી હતી અને કહેવા લાગી કે મને જ્યારે હાજર કરવામાં આવે, મીડિયા કર્મીઓ પ્લીઝ હાજર રહેજો, આવી આજીજી કરવા લાગી છે કીર્તિ પટેલ। તમે જુઓ આ બંને પ્રકરણમાં ચિરાગ ગોટી, કીર્તિ પટેલ હવે કેવા સીધી લાઈનમાં ચાલવા લાગ્યા છે એ વિશે વાત કરીશું। અને આવા જ દ્રષ્ટાંત તમામ જગ્યાએ એ જેટલા પણ માથાભારે તત્વો છે, જેટલા પણ અસામાજિક તત્વો છે, જે સામાન્ય લોકોને હેરાન પરેશાન કરવાનો પ્રયત્ન કરે છે, એમના આવા હાલત થવા જોઈએ એ વિશે આજે વાત કરીશું। બિલકુલ, કાયદાનો કોઈ ખોફ ન હોય તે પ્રકારે વિડીયો સામે આવ્યા હતા। ચિરાગ ગોટી હોય કે પછી કીર્તિ પટેલ ક્યાંક પોલીસ કર્મીઓની સામે આંખો કાઢતી જોવા મળી હતી। મૃગીકુંડનો જે વિવાદ હતો તેમાં જ્યારે પોલીસ કર્મીઓ એમનું કામ કર્યું, તેને બહાર કાઢવામાં આવી ત્યારે આંખો કાઢતી જોવા મળી હતી અને એ જ આંખોમાંથી આજે આંસુ નીકળી રહ્યા હતા અને કહી રહી હતી કે મીડિયાકર્મી હાજર રહેજો, ન્યાય અપાવજો। એટલે આ કીર્તિ પટેલ હંમેશા વિવાદોમાં રહી છે। તેની સામે 3 જેટલી ફરિયાદ થઈ છે। વિવાદિત કીર્તિ પટેલના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવી। કોર્ટ કમ્પાઉન્ડમાં પહોંચતા જ કીર્તિ પટેલ રીતસરની રડવા લાગી। પોલીસ વાનમાંથી ઉતરતા જ ધ્રુસકે રડતી દેખાઈ। કીર્તિને શા માટે રડવું આવ્યું તેને લઈને પણ અનેક સવાલો। રિમાન્ડ પૂર્ણ થતા કીર્તિના જામીનની પ્રોસેસ થાય તેવી પણ શક્યતા। કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે તેના પર સૌ કોઈની નજર। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત વિકાસ, જ્યારે 3 ફરિયાદ થઈ તો પણ એ ફરાર હતી। વિડીયો જે સોશિયલ મીડિયા પર મૂકતી હતી, છતાં પણ એક કહી શકાય કે કોઈને ધમકી આપવી કે પછી કોઈની સામે આક્ષેપો કરવા સતત જોવા મળી રહ્યું હતું। પરંતુ હવે કીર્તિના તેવર કંઈક અલગ જ જોવા મળ્યા। આની પહેલા પણ કીર્તિ જેલમાં જઈ ચૂકી છે। અનેકવાર આ પ્રકારે પોલીસને લઈ જતી હોય ત્યારે હસતી હોય, ફોટો બરાબર લેજો, આ પ્રકારનું વિડીયોમાં બોલતી હોય છે। પરંતુ પહેલી વાર એવું જોવા મળ્યું જ્યારે કીર્તિ પટેલ રડી રહી હતી। જ્યારે આ મૃગીકુંડનો આખો વિવાદ થયો હતો ત્યારે સૌ કોઈએ કહ્યું હતું અને સૌના મનમાં લાગણી હતી કે હવે તો હદ થઈ ગઈ છે, કીર્તિ પટેલે તમામ હદ વટાવી છે। અને જ્યારે એને મૃગીકુંડમાંથી બહાર કાઢવામાં આવી, એ વિવાદ સર્જ્યો હતો, ત્યારે તે સમયે પણ લાજવાને બદલે ગાજતી જોવા મળી હતી કીર્તિ પટેલ। એ પોલીસ કર્મીઓ સામે હમણાં જેમ તમે કહ્યું કે આંખો દેખાડતી હતી, ત્યાં પણ કહેતી હતી કે શું અપરાધી છું, પણ એ પોતે એણે જે સંસ્કૃતિનું અપમાન કર્યું છે, એણે જે ગુનો કર્યો હતો, લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, એના મનમાં કશું એવું હતું જ નહીં। એને તો એમ જ છે કે લોકો મને હેરાન કરે, પરંતુ તમારા કારણે સૌ કોઈ હેરાન થઈ રહ્યા છે। અને આ વખતે જ્યારે હદ પાર થઈ ગઈ ત્યારે લોકોના મનમાં હતું કે પોલીસે આ વખતે કડક કાર્યવાહી કરવી પડશે। અને તમે જુઓ કે એક સાથે એક જ સપ્તાહમાં કીર્તિ પટેલ સામે 3 ફરિયાદ દાખલ થાય છે અને આ એ જ કીર્તિ પટેલ છે। જ્યારે હમણાં આપણે વાત કરી સુરતમાં જ્યારે કીર્તિ પટેલને હાજર કરવામાં આવી હતી ત્યારે તો બિંદાસ આવતી હતી, હસતી ત્યાં એ પગથિયા ચડતી હતી કોર્ટ પરિસરના કે કોઈ પણ જગ્યાએ, ત્યાં બિંદાસ જોવા મળતી હતી। પરંતુ હવે તમે જુઓ કીર્તિ પટેલની શાન ઠેકાણે આવી હોય તેવું લાગી રહ્યું છે। આ એ જ કીર્તિ પટેલ છે, તેમના ઇન્સ્ટાગ્રામમાં અનેક વિડીયો જોયા છે। પાસામાંથી જ્યારે પણ એને બહાર કાઢવામાં આવી ત્યારે પણ ઠાઠમાં જોવા મળતી હતી, અનેક એવા વિડીયો બનાવ્યા હતા કે સિંહણ છે આમ ને તેમ, પણ તમે જો એ જ સિંહણ કેવી આજીજી કરે છે, કેવી રડવા લાગી છે કીર્તિ પટેલ। લોકોને ધમકાવતી, લોકોને પરેશાન કરનારી, લોકોને જાહેરમાં અપશબ્દો બોલનારી,
એ કીર્તિ પટેલ એના કેવા હાલ થયા છે। આ જ પરિસ્થિતિ જો કાયદો કડક થઈ જાય, અમલીકરણ યોગ્ય થાય, પોલીસ જો શકંજો કસે તો પછી ગમે એવા અપરાધીઓ કેમને, કોઈ પણ માથાભારે તત્વ કેમ ન હોય, એના આવા હાલ થઈ શકે છે। અને કીર્તિ પટેલના આવા હાલ થયા એ તમે એમએસ સાથે વિડીયો જો, જ્યારે કીર્તિ પટેલને ત્યાં લાવવામાં આવી કોર્ટમાં, એક દિવસના રિમાન્ડ પૂર્ણ થયા અને પછી જ્યારે એને કેવી રોક કકડ મચાવી હતી, આ એ જ કીર્તિ પટેલ હસતી જ્યારે લોકોને હેરાન કરતી આજે રડી રહી છે। જો તો તમે સાંભળ્યું કેવી રડી રહી છે કીર્તિ પટેલ। આ એ જ કીર્તિ પટેલ છે લોકોને ધમકી આપનારી। હવે જ્યારે આસપાસ પોલીસ કર્મી છે ત્યારે મીડિયાને એ જ કીર્તિ પટેલ જે તે સમયે મીડિયાને કહેતી હતી લઈ લો મારા ફોટો, આજે કહી રહી છે કે મીડિયા કર્મીઓ તમે બધા દરેક વખતે હાજર રહેજો, આજીજી કરતી જોવા મળે છે। આ તફાવત આજે જોવા મળ્યો। જો કે 20 લાખની ખંડણીવાળા કેસમાં કીર્તિ પટેલને જામીન મળી ગયા છે। જો કે હજુ પણ એની મુશ્કેલી ખતમ થવાની નથી। કીર્તિ પટેલને વધુ એક કેસમાં પોલીસે હાજર રહેવા માટે કહ્યું છે। કીર્તિ પટેલ કે જેને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન એની સામે ગુનો દાખલ થયો હતો અને જ્યારે એને હાજર કરવામાં આવ્યું ત્યારે કોર્ટ રૂમમાં કીર્તિના વકીલે ધારદાર દલીલ કરી હતી। કોર્ટે કીર્તિ પટેલને એ કેસમાં જામીન પર મુક્ત કરવા ઓર્ડર કર્યો છે। જો કે હવે આવતીકાલે એને ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે, કારણ કે ભવનાથ પોલીસે પણ ગુનો નોંધેલો છે। અન્ય ગુનામાં હાજર થવા માટે નોટિસ આપવામાં આવી, એટલે કે 24 ફેબ્રુઆરી 11 કલાકે કીર્તિ પટેલને હાજર થવા પોલીસે ફરમાન કર્યું છે। હજુ પણ 2 ગુના બાકી છે। આ તો એક ગુનાનો ફેસલો થયો જેમાં જામીન મળ્યા, હજુ પણ 2 ગુના બાકી છે, એટલે કે કીર્તિ પટેલને આવી રીતે રડતા જ રહેવાનું છે। એ અહીંયાથી મેસેજ પણ આપવામાં આવી રહ્યો છે। અહીંયાથી પણ શું પ્રતિક્રિયા આવી આપણે એ પણ સાંભળી લઈએ। કેમ કે આ પાછું કોર્ટ હર હર મહાદેવ, જય સનાતન ધર્મ। બેન બીજું કઈ બોલશો? ના ના કઈ જ નહીં બોલું। આરામથી હર હર મહાદેવ તમે બોલો। આપને જામીન મળ્યા છે, શું કહેશો? એમની તબિયત કઈ નહીં, હર હર મહાદેવ કઈશ ખાલી એટલું। ઓકે ચાલો સાઈડ તો તમે જોયું કે હવે હર હર મહાદેવ કહી રહી છે કીર્તિ અને એની આંખો પણ સૂજી ગઈ છે। રડી રડીને હમણાં જે આજીજી કરી રહી હતી કીર્તિ પટેલ કેવી શાંત થઈ ગઈ છે। આવી જ રીતે આજીવન રહે એ માટેનો પણ પ્રયત્ન પોલીસ કરી રહી છે। કાયદાનો સંપૂર્ણ સકંજો એની સામે કસવામાં આવી રહ્યો છે। આ તો વાત થઈ ગઈ કીર્તિ પટેલની ભાવિકા। ચિરાગ ગોટી એણે પણ આવી રીતે તમામ વેપારીઓને હેરાન કરતો હતો, તાલિબાની સજા લોકોને આપતો, પોતાના જ કર્મીઓ સાથે આવી રીતે તે ગેરવર્તણૂક કરતો હતો અને એનો 2 વાર વરઘોડો નીકળ્યો છે। ચિરાગ ગોટી કે જે અનેક વેપારીઓને પરેશાન કરી ચૂક્યો છે અને હવે એના ચિથડે હાલ થઈ ચૂક્યા છે। તાલિબાની સજા આપતો વિડીયો વાયરલ થયો હતો। પોતાના ડ્રાઈવરને તાલિબાની સજા આપતો હતો, બંદૂકની અણી પર લોકોને ધમકાવતો, લોકો પાસેથી ખંડણી વસૂલતો, વ્યાજે રૂપિયા આપ્યા હોય તો પઠાણી ઉઘરાણી કરતો હતો આ ચિરાગ ગોટી। અને એ ચિરાગ ગોટી છે તે અત્યારે કાયદાની સમક્ષ એવો ભીખી બિલ્લી બની ગયો કે લોકોને હાથ જોડીને રીતસરની માફી માંગતો જોવા મળ્યો। 2 વખત રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, પોલીસે રીતસરનો વરઘોડો કાઢ્યો। જે ચિરાગ ગોટીના ખૌફથી લોકો થરથર કાપતા હતા તે સામે આવ્યા। એક બાદ એક પોલીસ ફરિયાદ કરવા લાગ્યા કે અમારી સાથે પણ ચિરાગ ગોટીએ ખરાબ કર્યું હતું, અમારી સાથે પણ ધાકધમકી આપવામાં આવી હતી, અમને પણ બીવડાવવામાં આવ્યા હતા। આવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા, પરંતુ કાયદો છે, કાયદાનું કામ કરે જ છે અને ચોક્કસપણે કહી શકાય કે કાયદાનો ખૌફ હવે બધાને લાગશે જ, કારણ કે હવે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ કહ્યું છે કે કાયદો કાયદાનું કામ કરશે અને કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો। વિકાસ અનેક વખત ચિરાગ ગોટીના વિડીયો સામે આવ્યા હતા કે લોકોને ડરાવતો હોય, ધમકાવતો હોય, પરંતુ હવે જે વિડીયો સામે આવ્યા એ જોઈને ચોક્કસ કહી શકાય કે ચિરાગ ગોટીથી હવે કોઈ નહીં ડરે। બિલકુલ પોલીસ તરફથી સીધો જ મેસેજ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે જો તમે કાયદો હાથમાં લેવાનું વિચાર્યું પણ ખરા, જો તો ભલે ગમે તેવા માથાભારે તત્વ કેમ ના હો, તમારા હાલ આવા જ થવાના છે। આજ અંગે વાતચીત કરીશું। આપણી સાથે ન્યૂઝ રૂમથી ઉમંગ પણ જોડાઈ ગયા છે। ઉમંગ, આ કીર્તિ પટેલ અને ચિરાગ ગોટી એ બંનેના વિઝ્યુઅલ આપણે જોયા,
સીધો સ્પષ્ટ મેસેજ છે, કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, નહીં તો પછી આવી રીતે કપડાં ફાટી જશે, નહીં તો પછી સરેઆમ તમારે લડવું પડશે, આજીજી કરવી પડશે। વિકાસ, એક સીધો મેસેજ છે આપવામાં આવે છે। હર્ષભાઈ સંઘવી જ્યારે ગૃહમંત્રી હતા અને નાયબ મુખ્યમંત્રી બન્યા, એ ગૃહમંત્રી હતા ત્યારે એમણે કહ્યું હતું કે ભાઈ કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો ને ગુંડા રાજ છે ગુજરાતમાં નહીં ચાલે। એના અનેક ઉદાહરણ જોયા છે આપણે। આ ચિરાગ ગોટી જોઈએ કે પછી ફેમ મેળવવા માટે જે આપત્તિરૂપ કૃત્યો સમાજની અંદર કરતી રહી છે એ કીર્તિ પટેલને જોઈએ। ચિરાગ ગોટીની વાત કરીએ તો વ્યાજે પૈસા આપી ખંડણી માંગવી અને વધારે પડતા રૂપિયા લઈ અને લોકોને હેરાન કરવા, મન ફાવે તેમાં મારવા, અને એનું સર્કસ જ્યારે નીકળ્યું ત્યારે હજારોની સંખ્યામાં લોકો છે એને ચિરાગ ગોટીની જે દશા થઈ જોવા માટે ઉતરી અને પોલીસે પણ કડક કાર્યવાહી છે ચિરાગ ગોટી ઉપર કરી। બીજી તરફ જૂનાગઢની અંદર ઘટનાઓ જે બની કે જે મિની કુંભ યોજાયો હતો મહાશિવરાત્રિના દિવસે અને જે વિવાદમાં આવી કીર્તિ પટેલ કે મૃગીકુંડમાં સ્નાન કર્યું ત્યારબાદ એના ઉપર એક ખંડણીની 20 લાખ રૂપિયા ખંડણી માંગ્યાની ફરિયાદ છે જૂનાગઢમાં નોંધાઈ, અન્ય એક પણ ફરિયાદ નોંધાઈ, એમ કરીને 3 ફરિયાદ નોંધાઈ અને રાજસ્થાનમાં છુપાયેલી કીર્તિ પટેલને પોલીસે પકડી પાડી અને એને પણ પાઠ ભણાવ્યો। આ જ કીર્તિ પટેલ, વિકાસ તમને યાદ હોય તો આ જ કીર્તિ પટેલ મીડિયા સામે આવીને મન ફાવે તેમ બોલતી હતી, મીડિયાને પણ મન ફાવે તેમ બોલતી હતી, પણ જ્યારે પોલીસનો દંડો ચાલ્યો ત્યારે કીર્તિ પટેલને એ બીક છે એ એના ચહેરા ઉપર દેખાય, એના આંખોમાં વહેતા આંસુમાં દેખાય કે ફફડી ઉઠી હતી એ કીર્તિ પટેલ કે ભાઈ આ વખતે પોલીસનો દંડો ચાલવાનો છે, કાયદાનો કોરડો છે, વરસવાનો છે, અને એટલા માટે જ એને બીક લાગી અને કહેવું પડ્યું રોતા રોતા કે મીડિયાને બોલાવજો, મીડિયાને સાથે રાખજો। આ જ કીર્તિ પટેલ જ્યારે પણ વિવાદમાં આવીને મીડિયામાં જ્યારે પણ એના સમાચાર ચાલ્યા તો મીડિયાના જે પણ હાઉસીસ છે, ન્યૂઝ ચેનલો છે, એમને પણ મન ફાવે તેમાં કીર્તિ પટેલ બોલી છે। પણ હવે ચિરાગ ગોટી, કીર્તિ પટેલ કે કોઈ પણ આ સામાજિક તત્વો છે કે જે ગુંડાગર્દી, લુખ્ખાગીરી જે ગુજરાતની અંદર ચલાવી રહ્યા છે, કરી રહ્યા છે, એમના માટે ચોખ્ખો સંદેશો આપી દેવામાં છે કે તમારા હાલ પણ કપડાં ફાડ થવાના છે। એમાં કોઈ બે મત નથી કે જો તમે કાયદો તોડ્યો તો તમે ફાયદામાં નથી, કાયદાનો કોરડો તમારા ઉપર વરસવાનો છે, વાત નક્કી છે। અને આ હાલ આ ગુંડારાજ જે થઈ રહ્યું છે અને પોલીસ કડકાઈથી લઈ રહ્યું છે, કારણ કે ગુજરાત એ સલામતી અને શાંતિ ભર્યું રાજ્ય છે, અહીંયા કોઈ પણ ગુંડાઓને સાંખી નહીં લેવામાં આવે, અને એટલા માટે નાયબ મુખ્યમંત્રીના આદેશ અને પોલીસનું કડક વલણ એ બતાવ્યું આપે છે અને ફફડાટ અત્યારે ગુજરાતના ગુંડાઓમાં દેખાઈ રહ્યો છે। જી બિલકુલ, આભાર ઉમંગ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। આપણી સાથે નિવૃત્ત પોલીસ કર્મી દીપકભાઈ વ્યાસ જોડાઈ ગયા છે। દીપકજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સાહેબ, આપણે ચિરાગ ગોટીને ઝડપ્યો હતો, એનો વરઘોડો કાઢ્યો હતો, ત્યારે પણ આપણે ડિસ્કશન કર્યું હતું, અને હવે કીર્તિ પટેલ કે જેને પાસામાં પણ મોકલવામાં આવી છતાં પણ ન સુધરી, વારંવાર એવા પ્રયત્નો કરે છે, લોકોને રંજાડવાનો પ્રયત્ન કરે છે, અને હવે તમે જુઓ એ કીર્તિ પટેલ લડવા લાગી છે, આજીજી કરવા લાગી છે કે બધા હાજર રહેજો, હું ડરી રહી છું। આ રીતની એની વર્તણૂક છે, અને તમે કેવી રીતે જુઓ છો? પોલીસ સ્પષ્ટ આમાં કડક મેસેજ આપી રહી છે કે જો તમે કાયદો હાથમાં લેશો તો પછી તમારા હાલ આવા થશે। રૂલ ઓફ લો, આપણે કાયદાના શાસનમાં આપણે બધા રહીએ છીએ અને કાયદો બધા માટે સરખો છે। અને પ્રસ્તુત બંને કિસ્સાઓની અંદર વ્યાજનું વિષચક્ર છે ને એ આ સમાજનું કેન્સર છે। કોઈ એવું ગામ બાકી નહીં હોય કે જે વ્યાજનું વિષચક્ર નહીં હોય, અને વ્યાજના વિષચક્રની અંદર જે ફસાયેલા લોકો છે એ એટલા બધા મજબૂર હોય છે કે એ લોકો ફરિયાદ કરવા આવતા ડરે છે, અને પોતે એ ક્યાં બીજા રીતે એને તાકાત નથી હોતી કે પોતે આવીને ફરિયાદ કરે। અને કોઈ પણ ગામ એવું બાકી ન હોય ગુજરાતનું કે જ્યાં આવા તત્વો વ્યાજ વટાવનો ધંધો કરીને એ લોકોને શોષણ કરતા ન હોય। તો આજના દિવસે આપે સરસ આ ટોપિક ઉપાડ્યો છે, તો દરેક લોકોને, પ્રેક્ષકોને, દરેક દર્શકોને મારી નમ્ર નિવેદન છે કે આવા લોકો હોય એને ઉઘાડા પાડો, એ લોકોને લાવો, અને સાથે સાથે એ લોકો વિરુદ્ધમાં લેખિતમાં ફરિયાદ કરો। લેખિતમાં ફરિયાદ કરો, 100% કોગ્નિઝન્સ લેવાશે। જ્યારે કીર્તિબેન પટેલની વાત કરીએ છીએ ત્યારે એ બેન પણ એક્સોશનનું કામ કરે છે, અને એક્સોશનના કેસોમાં પણ એમને આવા 100 જણા પાસેથી એક્સોશનના પૈસા ઉઘરાવ્યા હશે, પરંતુ આ પ્રસ્તુત કેસમાં ફરિયાદીએ હિંમત રાખીને તેણીની વિરુદ્ધમાં જે ફરિયાદ કરી છે એ બદલ ફરિયાદીને અભિનંદન આપું છું। અને સાથે સાથે તમામ દર્શકોને હું જણાવીશ, તત્વોને તમે બહાર લાવો અને એ લોકોને શિક્ષા કરાવો, અને સમય મર્યાદામાં આવા લોકો વિરુદ્ધમાં કેસ કોર્ટમાં ચાલાવીને એ લોકોને વિરુદ્ધ એને સજા થવી જોઈએ કે જેથી બીજા લોકો આવી પ્રવૃત્તિ કરતા અચકાય।
બિલકુલ પણ તમે એવું પણ કહેશો અથવા તો કારણ કે ઘણા સમયથી કીર્તિ પટેલનો ત્રાસ છે, લગભગ 4-5 વર્ષથી એનો આ ત્રાસ ચાલી રહ્યો છે. હમણાં છેલ્લે તો એને પાસામાં પણ મોકલવામાં આવી હતી. બહાર આવ્યા બાદ પણ એને ફરી આવા કાંડ કર્યા. તો આવા જેટલા પણ એવા અપરાધીઓ છે એની સામે એક કડક એક્શન પ્લાન આપણે તૈયાર કરવો પડશે. આ તો સોશિયલ મીડિયાની મદદથી સાહેબ બધું બહાર આવે છે, ઘણું બધું દબાઈ પણ જાય છે, નથી બહાર આવતું. પોલીસની જવાબદારી બને છે કે તમારા એરિયાના આવા લુખ્ખા તત્વો, આવા ટપોરીઓ એમને સીધા કરી દો. 100%. પરંતુ જ્યાં સુધી પબ્લિક પાર્ટિસિપેશન નહીં થાય ત્યાં સુધી પોલીસ એટલું કશું નથી કરી શકવાની. સારા વ્યક્તિઓ બહાર આવે અને સારા વ્યક્તિઓ આવા ફરિયાદીઓને પ્રોત્સાહિત કરીને એને સારું રક્ષણ આપીને એની પાસે પોઝિટિવલી ફરિયાદ લખાવીને આના વિરુદ્ધમાં પગલાં લઈને એ લોકોને કોર્ટની અંદર સજા થાય, એવા દાખલા નમૂનારૂપ સજા થાય તો જ કાયદાનું મહત્વ જળવાશે. અધરવાઇઝ આવા લોકો, સારી વસ્તુ છે કે આવા લોકો પકડાય છે અને લોકો ફરિયાદ કરે છે, પરંતુ ઘણા બધા કોઈ ગામ એવું બાકી ન હોય કે જ્યાં આવા તત્વો પોતાની આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં કરતા હોય. બિલકુલ બિલકુલ આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો તમે જોયું આ કીર્તિ પટેલ અને ચિરાગ ગોટી બંને કિસ્સામાં પોલીસે દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે કે જો તમે સહેજ પણ એ લક્ષ્મણ રેખા ચૂક્યા, તમે જો એવું ઈચ્છો છો કે ભાઈ તમે જેમ કહેશો એમ જ થશે તો એમ નહીં થાય. ભલે તમે સોશિયલ મીડિયામાં ગમે એટલી ફાંકા ફોજદારી કરી નાખો, સોશિયલ મીડિયામાં લોકોને ડરાવવાનો ધમકાવવાનો પ્રયત્ન કરો, પછી તમારા હાલ આવા જ થવાના છે. તમને એમ લાગતું હશે કે પોલીસ તો મારું શું કરી લેશે, આ હાલત થઈ ગઈ તમારી. સરેઆમ તમારો વરઘોડો નીકળે છે, ચીથડે હાલ થઈ ગયા છે. અને બીજી બાજુ તમે બધાની સામે અત્યારે આજીજી કરી રહ્યા છો, રડી રહ્યા છો. ભાવિકા, આ જ કીર્તિ પટેલ એના ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે, એને પોતે જ અપલોડ કરેલા છે. પાસામાંથી બહાર આવ્યા બાદ એ પહેલા પણ જાણે કે રાણી હોય, બધું એની પાસે જ છે, કાયદો વ્યવસ્થા એના તરફ જ ચાલી રહી છે. પણ તમે જુઓ હવે તો આ વિડીયો પણ એના એ બધા વાયરલ કરી રહ્યા છે, કેવી રીતે કીર્તિ પટેલ રડી રહી છે. સોશિયલ મીડિયામાં જે લોકોને મોટા બનાવી દેવામાં આવે, જે લોકોથી ઇન્ફ્લુઅન્સ થાય લોકો બીજા, એની માટે આ એક કહી શકાય કે આંખ ઉગાડતો કિસ્સો કહી શકાય કે કીર્તિ પટેલ જે ધમકી આપતી, જે ઇન્સ્ટાગ્રામ લાઈવ કરતી તેમાં પણ લોકોને ખુલ્લેઆમ ધમકીઓ આપતી હતી અને બોલતી હતી, જોવા મળતી હતી કે અહીંયા આવીને હું આમ કરી લઈશ, હું આ મંદિરે આવીને કંઈ પણ કરી શકીશ. પરંતુ કાયદાએ કાયદાનું કામ કર્યું છે, કાયદામાં જ રહેવું પડશે. કીર્તિ પટેલ હોય, કોઈ પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય, ગમે તેટલા તેના ફોલોવર્સ હોય, સોશિયલ મીડિયામાં જે તમે રીલ બનાવીને ફાંકા ફોજદારી કરો છો એ રિયલ દુનિયામાં નહીં ચાલે. આ રિયલ દુનિયા છે, ત્યાં કાયદાનો સકંજો કસાશે અને દંડો પણ ફટકારવામાં આવશે. એટલે કીર્તિ પટેલ હોય કે પછી સોશિયલ મીડિયામાં જેવા ઇન્ફ્લુએન્સર કે ધાક ધમકી આપતા હોય કે પછી પોતાનો રોફ બતાવતા હોય, એમણે આ કીર્તિ પટેલના હાલ થયા ને એ જોઈ લેવા જોઈએ. કીર્તિ પટેલ જે ફાંકા ફોજદારી કરતી હતી, રીલમાં સિંહણ બનીને ફરતી હતી ને, એ અહીંયા રડતી જોવા મળી. એટલે જે લોકો અત્યારે ક્યાંક ફાયરિંગ કરતા હોય કે પછી બંદૂક લઈને રોલા પાડતા હોય, સ્ટન્ટ કરતા હોય, એ લોકો માનતા હોય કે સોશિયલ મીડિયા જે દુનિયા છે તેમાં તમે મોટા બની જશો, પરંતુ ના, આ એ સોશિયલ મીડિયાના વ્યક્તિઓ છે તેને રિયલ વર્લ્ડમાં પણ જો કંઈક કર્યું છે તો તેમને કાયદાનો સકંજો ચોક્કસપણે તેમની પર કસાશે. અને વિકાસ, અનેક વખત એવું જોવા મળ્યું છે કે જ્યારે પણ કોઈ રીલ સ્ટાર હોય કે પોતાની ફાંકા ફોજદારી કરતું હોય, લોકોને ઇન્ફ્લુઅન્સ કરવાનું ટ્રાય કરતું હોય, લોકો ઇન્ફ્લુઅન્સ થઈ પણ જાય, પરંતુ આ કીર્તિ પટેલના હાલ જોઈને તેમણે શીખવું જોઈએ. બિલકુલ. અને અહીંયા જે હમણાં નિવૃત્ત પોલીસ કર્મી સાહેબે જે વાત કરી, ખૂબ જ સૂચક અને મહત્વની બાબત એ છે કે તમે અવાજ ઉઠાવો, તમે આવા લોકોથી ડરો નહીં. ભલે એ લોકો એવો પ્રયત્ન કરતા હોય, એવી છબી બતાવવાનો પ્રયત્ન કરતા હોય કે ભાઈ આપણે તો સારી ઓળખાણ છે, અમારી જોડે સારા પૈસા છે, અમારી જોડે આટલી બધી ઓળખાણ છે, અમારું કશું જ થવાનું નથી, એ બધાથી તમે ન ડરો. આવા લોકોની સામે તમે અવાજ ઉઠાવશો તો જ એમના બધા કારનામા બહાર આવશે. ચિરાગ ગોટીના કેસમાં પણ એ થયું છે. વ્યાસ પરિવાર, એમણે જે સક્રિયતા બતાવી, એમણે જે બહાર આવીને આ તમામ એની જે પોલ ખોલી, ત્યારે જઈને ચિરાગ ગોટીના કારનામાં ખબર પડ્યા કે ભાઈ આ રીતની કરતૂતો હરકતો કરે છે. પોતાના પરિવારના સદસ્યો સાથે પણ, સાથે સાથે પોતાના જે કર્મીઓ છે એની સાથે જે કામ કરનારા લોકો છે એની સાથે પણ એવું ગેરવર્તણૂક કરતો હતો. તાલિબાની સજા એને પોતાના જે ક્લીનર છે એને આપી હતી. પણ જ્યારે અવાજ ઉઠાવવામાં આવ્યો ત્યારે જઈને પછી આ હાલ થાય છે. જો તમે ચૂપ રહેશો તો પછી એ લોકોને ઓર સુરાતન ચડશે, કાયદો હાથમાં લેતા રહેશે. એમને એમ થશે કે આ લોકો તો આપણાથી ડરી રહ્યા છે, ઓર તમને ડરાવવાનો, તમને દબાવવાનો પ્રયત્ન કરશે. પણ આવા લોકોથી ડરવાની જરા પણ જરૂર નથી. તમે પોલીસનો સંપર્ક કરો, તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, સોશિયલ મીડિયામાં અપલોડ કરો, મીડિયા હાઉસને જણાવો, પણ ચૂપ ન રહો. જો તમે ચૂપ રહ્યા તો આવા લોકો ઓર વધારે તમને હેરાન કરતા રહેશે, ઓર તમારા પર હાવી થતા રહેશે.
ચિરાગ ગોટી કે જે છેલ્લા ઘણા સમયથી એની જે કહેવાતી કંપની છે એ કંપનીની આડમાં જ તે તમામ ગોરખ ધંધા કરી રહ્યો હતો અને એ જ કંપનીની આડમાં પોતાના જે એમના ભાગીદારો છે, પોતાના જે ભાગીદાર એને ફસાવતો, પછી એમને કહેતો કે તમને આમાંથી છોડવા માટે આટલા પૈસા મને જોઈશે, એ પૈસા ન આપે તો એમની સાથે મારામારી કરે, એમના પરિવારના સદસ્યો સાથે મારામારી કરે અને જાહેરમાં એ લોકોની પાસે વિડીયો બનાવતો અને જાણે કે લોકો એમની પાસે કોઈ કીડી મકોડા જેવા છે માણસો એવી રીતે વર્તન કરી રહ્યો હતો અને ઘણા સમયથી એનો ત્રાસ ચાલી રહ્યો હતો. સુપ્રીમ કોર્ટથી પછી જ્યારે કહેવામાં આવ્યું ત્યારે સરેન્ડર કરે છે અને પછી એની પોલ પટ્ટી ખુલી સોશિયલ મીડિયાની મદદથી. એના તમામ એ બધા વિડીયો, ઘણા બધા લોકો સવાલ પૂછતા હોય છે કે જે ચિરાગ ગોટીના જે વિડીયો વાયરલ થયા હતા એમાં તો એના વાળ છે નહીં, એ ફક્ત થોડી દાઢી છે, આ તો ચિરાગ ગોટી અલગ છે. ના, એ વિડીયો જૂના હતા એટલા માટે તમને અલગ દેખાય છે. આ એ જ ચિરાગ ગોટી છે. ભલે એનો લુક બદલાઈ ગયો છે પણ લોકોના મનમાં એક પ્રશ્ન હતો કે પોલીસે કોઈ અલગ વ્યક્તિને પકડ્યો છે. ના, એ જ વ્યક્તિ છે. પણ જ્યારે જૂના વિડીયો વાયરલ થાય, હકીકત બહાર આવે ત્યારે જ પછી આરોપીઓને સજા મળી શકે છે અને પોલીસના હાથ પણ એમાં મજબૂત થઈ શકે છે. કીર્તિ પટેલ વાળા કિસ્સામાં પણ એવું જ થયું છે. કીર્તિ પટેલને લઈ જ્યારે ત્યાં સક્રિયતા બતાવવામાં આવી હતી અને પછી જ્યારે પોલીસે સકંજો કસ્યો અને હવે કીર્તિ પટેલ રડી રહી છે. આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે નિવૃત્ત પોલીસ કર્મી આરસી પટેલ સાહેબ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. પટેલ સાહેબ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાહેબ, બે કિસ્સાની વાત કરી. એક તો ચિરાગ ગોટી જેનો બે વાર વરઘોડો કાઢવામાં આવ્યો, જે લોકોને હેરાન કરતો હતો, એના હાલ કેવા થયા. કીર્તિ પટેલ એના વિવાદથી તો સૌ કોઈ વાકેફ છે. આજે મીડિયા સમક્ષ સાહેબ રડતી જોવા મળી, આજીજી કરતી જોવા મળી. શું કહેશો એ બાબતે? જી, બંને કિસ્સાનું આમ તો બધું જુદું છે, પણ કીર્તિ પટેલનું જે છે એ સાધુ સંતો સાથેના વિવાદનું એક મોટું કારણ છે અને એની જબાન, એને બોલવું, એના વર્તન વિશે ખૂબ વિવાદો છે અને એ પ્રકારનું એનું વલણ છે. હવે એને જે રીતનો પસ્તાવો થયો હોય ને એ રડતી હોય એ એના એક કૃત્યનો ભાગ છે. બીજી બાજુ કહું તો જે ગોટી સુરતની અંદર 2 વખત ઘોડો કાઢ્યો, ત્યાર પછી જે એનું બોસિઝમ હતું, જે એનો ત્રાસ હતો, જે રીતે એ લોકોને નિર્દયપણે મારતો હતો, જે રીતે ખંડણી વસૂલ કરતો હતો, અપહરણ કરતો હતો, એ બધામાં જે બોસ થઈને જીવતો હતો, એના પોલીસે એ રીતે એને ટ્રીટમેન્ટ આપી કે સમાજ પોલીસની સાથે થઈ ગયો. પોલીસની હાજરીમાં કેટલાક લોકોએ એના ઉપર ટપલી દાવ કર્યો, એને એ રીતે એબ્યુઝ કર્યો, અપમાનિત કર્યો, અને એ રીતે એની લાયકાત બતાવી દીધી કે તું એક 2 પૈસાનો લુખ્ખો જે સમાજ ઉપર અને લોકો ઉપર ત્રાસ ગુજારતો હતો, એ જ્યારે પોલીસ બિલકુલ તટસ્થ રીતે અને આક્રમક રીતે કામ કરે છે ત્યારે ગમે તેવા દાદા હોય એની હાલત આ થાય છે અને સમાજના લોકોને રાહત મળે છે. જ્યારે આ કીર્તિ પટેલની બાબતમાં તો ઘણું બધું ન કહેવાય, કેમ કે હવે એ તો એના સાધુ સંતો સાથેના થોડાક ઝઘડાઓ અને કેટલીક વર્તણૂકો બાબતનું છે, પણ અંતે તો માણસ જ્યારે અતિરેક કરે છે ત્યારે એને પસ્તાવાનો વારો આવે જ છે અને પોલીસ સમક્ષ તો સારા ભાંગી પડતા હોય છે. આમ ભલે શરૂઆતમાં એણે પણ પોલીસ બિલકુલ ખરાબ વર્તન કર્યું હતું અને એ પોલીસની જાનમાં હતું અને આજે જ્યારે એને વાસ્તવિકતાની ખબર પડી ત્યારે રડી પડી હશે. પણ સાહેબ, આજે આટલો બહુ મોટો બદલાવ કેવી રીતે આવી ગયો? તો કયો દંડો ચાલ્યો? આ એ જ કીર્તિ પટેલ હતી, જ્યારે મીડિયા સમક્ષ આવતી તો કહેતી કે હા લઈ લો ફોટો મારા, લઈ લો મારા વિડીયો, હું હસી રહી છું. એ જ કીર્તિ પટેલ આજે આજીજી કરતી હતી કે મીડિયા કર્મીઓ હાજર રહેજો, જ્યારે પણ મને લાવવામાં આવે. રડતી હતી રીતસરની, ધ્રુસકે રડી. એટલો મોટો ચેન્જ કેવી રીતે આવ્યો? માણસની અંદર એક તબક્કે એક પ્રકારનું પોતાનું અભિમાન હોય છે, પોતાની જાતને કંઈનું કંઈ સમજતા હોય છે, સર્વ પ્રકારે શક્તિમાન છે એવું સમજતા હોય છે, ત્યારે એ શરૂઆતનું વર્તન એ પ્રકારનું કરતા હોય છે. પણ જ્યારે એને વાસ્તવિકતાનો દંડો જ્યારે પડતો હોય છે, એના ઉપર કાર્યવાહી થતી હોય છે, પોલીસના સમક્ષ એને જે તોલીને બોલવું પડતું હોય છે, સાચું બોલવું પડતું હોય છે, ત્યારે એ રોફ ઓગળી જાય છે. આજે કીર્તિ પટેલનો રોફ ઓગળી ગયો છે, તમે સમજો. અને જે રીતે ચિરાગ ગોટીનો પણ જેમ રોફ ઓગળી ગયો હતો ને ઢીંચણે પડતો હતો, પ્રજાને હાથ પગ જોડતો હતો, ધ્રુસકે રડતો હતો, બંનેની સ્થિતિ સરખી છે. આજે એ જે પ્રેસ કોન્ફરન્સમાં અથવા તો પ્રેસ વાળાને હાજર રાખીને પણ
જે બતાવવા માંગતી હતી એ એની વાસ્તવિકતા બતાવવા માંગતી હતી કે હું થોડી ઘણી ઊંચી ચાલતી હતી અથવા તો જે રીતે વર્તતી હતી એ નો અંત આવી ગયો છે, હવે હું વાસ્તવિક માણસ બની ગઈ છું એ પણ સર બતાવવાની મારે વાત. આપને પૂછવું છે, આની પહેલા પણ સુરત કેસમાં કીર્તિ પટેલ પાસા હેઠળ પણ જઈ ચૂકી છે, પરંતુ બહાર આવ્યા બાદ એ જ એના કરતૂત રહ્યા હતા, એ જ પ્રકારે કોઈની પાસે ખંડણી માંગવી કે ધાક ધમકી આપવી, એ જ પ્રકારનું એનું વલણ જોવા મળ્યું હતું. ચિરાગ ગોટી પણ અત્યારે કાયદાની સકંજામાં કસાયો છે કે પછી પોલીસ પકડમાં છે, એટલા માટે ક્યાંક અત્યારે હાથ જોડી રહ્યો છે લોકોને, પણ બહાર આવ્યા પછી ક્યાંક ને ક્યાંક સજા પડશે કે પછી ક્યાંક બહાર નીકળશે ત્યારે ફરી એમના તેવર બદલાતા સુધરશે ખરા? સૌથી મોટો સવાલ એ છે. માનસિકતા કેવી હોય છે આ લોકોની? આ લોકોની માનસિકતા એક પ્રકારની ક્રૂર માનસિકતા, લોકોનું પડાવી લેવાનું, લોકોના ઉપર શારીરિક માનસિક ત્રાસ ગુજારવાનો, અને જ્યાં સુધી પોલીસના સાથે પનારો ન પડ્યો હોય, જ્યાં સુધી પોલીસે આક્રમક થઈ અને કાર્યવાહી ન કરી હોય ત્યાં સુધી એમની એક તરફી દાદાગીરી ચાલતી હોય છે અને સમાજના માટે ભયજનક રીતે કામ કરતા હોય છે. પણ જ્યારે એક વખત આ રીતની એ ચિરાગ ગોટી હોય કે બેન હોય, ગમે તેના સાથે એકવાર પોલીસનો પડછમ લાગી જાય છે, એક વખત પોલીસના સકંજામાં આવી જાય છે, કોર્ટ કચેરીના સાચા ચક્કર, અને પ્રજા એક વખત પ્રજા સામે જ્યારે રોઈ પડે છે ધ્રુસકે, ત્યારે એમની જે દાદાગીરી હોય છે ને એમાં મહદઅંશે ઘણો બધો ઘટાડો આવી જાય છે. હું એવું માનું છું કે કદાચ આ બે કિસ્સાના જે પાત્રો છે એ સમયાંતરે છે, જ્યારે જે રોફ હોય છે એ એક તરફી હોય છે અને સતત જ્યારે ગ્રાફ વધતો રહેતો હોય છે ત્યારે આ લોકો પોતાની જાતને શહેનશાહ બાદશાહ માનવા માંડ્યા હોય છે. પણ જ્યારે આ પ્રકારની ટ્રીટમેન્ટ મળે છે ત્યારે જરૂર એમની પ્રવૃત્તિની અંદર ઘટાડો આવી જાય છે, એમના રોફમાં ઘટાડો આવી જાય છે, કંઈક અંશે એમનું જે હાલ થયા હોય છે એ એમને યાદ આવી જતા હોય છે. એટલે હું માનું છું કે એની અંદર ઘણો બધો ઘટાડો આવી જશે. બિલકુલ સાહેબ, હમણાં તમે ખૂબ સરસ વાત એ કરી કે ગમે તેવા દાદા કેમ ન હોય, પોલીસ દાદાની સામે એ બધા ભાંગી પડે છે, પણ હજુ પણ કહેવા તેવા દાદાઓ માથાભારે તત્વો છે સમાજની વચ્ચે, તો એ લોકોને એક લિસ્ટ બનાવીને સીધા કરવા જરૂરી છે, આપ એ માનો છો? બિલકુલ હું માનું છું. આ સમાજની અંદર વ્યાજખોરો પણ એ જ પ્રકારના દાદા છે, ખંડણીખોરો પણ એ જ પ્રકારના દાદા છે. સમાજના નબળા વર્ગને શોષી લેવું, ચૂસી લેવું, દાદાગીરી કરવી, મિલકતો પડાવી લેવી, એમની પાસેથી વ્યાજ વસૂલવું, XYZ જે પ્રકારની પ્રવૃત્તિઓથી સમાજ પહોંચી નથી વળતો અને શરણે થઈ જાય છે, માર ખાય છે, એ લોકોની આ પ્રવૃત્તિ બિલકુલ સહન કરવા જેવી નથી. બિલકુલ આભાર પટેલ સાહેબ, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સ્થિતિ છે કે જો તમે કાયદો હાથમાં લીધો તો પછી તમારા આવા હાલ થશે. તમે જો એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો કે ભાઈ અમે તો દાદા છીએ, આ એરિયાના અમે ડોન છીએ, તો તમારી બધી જ દાદાગીરી, બધી જ ડોનગીરી પોલીસ દાદા ઉતારશે. આ બે આપણને દ્રષ્ટાંતથી જાણવા મળે છે. આવી જ રીતે પોલીસ કામગીરી કરતી રહીને જેટલા પણ એવા લુખ્ખા અસામાજિક તત્વો છે એમની એકડી પોલીસ ઉતારે, એ જ આશા અપેક્ષા. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.